હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર 121 લેશું. એમાં શું કીધું છે? 320 સેમી પરિમિતિ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય છે? 320 સેમી પરિમિતિ ધરાવતા ચોરસની વાત કરી છે, તો ચોરસનું બાજુનું માપ કીધું છે. તો આપણે અહીંયા શું કરીશું? 320 સેમી પરિમિતિ, તો આપણે ચોરસની પરિમિતિનું આપણે સૂત્ર લખી દઈશું. 121 નંબર દાખલા નંબર. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. ઓકે, આ સૂત્ર છે, યાદ રાખજો દરેક જણા વિદ્યાર્થી. હવે શું કીધું છે? 320 સેમી પરિમિતિ આપણે આપેલી છે. કેટલી આપેલી છે? 320 સેમી ગુણ્યા 4 ગુણ્યા લંબાઈ. તો બાજુનું માપ એટલે કે લંબાઈ શોધવાની છે. તો શું કરીશું? આ આખું પદ ઉપાડીને આ બાજુ એટલે શું આવશે? 4 ગુણ્યા લંબાઈ બરાબર 320. તો ચલો 4 ગુણાકારમાં છે, સામે ક્યાં જશે? ભાગાકારમાં. તો લંબાઈ બરાબર 320 ભાગ્યા 4, તો 4 × 8 = 32. તો લંબાઈ બરાબર 8 અને 0 એટલે કે 80 આવી. જવાબ આપણે આપેલો છે 80 સેમી. હા, આપણે આપેલો છે, આપણો જવાબ રહેશે. ચલો દાખલા નંબર 122 લઈશું. એની અંદર શું કીધું છે કે એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન હોય તો બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હોય? તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું છે, ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન હોય તો હંમેશા ચોરસનું જ ક્ષેત્રફળ વધારે હોય છે. ચલો દાખલા નંબર 123 લઈશું. એમાં શું કીધું છે? 200 મીટરની પરિમિતિ ધરાવતા બગીચા ફરતે 5 આંટા મારવાથી કેટલું અંતર થાય છે? ધ્યાન આપજો. 200 મીટરની પરિમિતિ કીધી છે. 200 મીટરની પરિમિતિ વાત કરીએ તો આંટા મારવાના છે. કેટલા આંટા મારે છે? 5. તો ગુણ્યા 200 ગુણ્યા 5 કરી દેવાના. તો 5 દુ 10, 2 0 લગાવી દો. તો કેટલી આવે છે જવાબ? 1000 મીટર. ઓકે, અહીંયા જવાબ આપેલો છે આપણે 1000 મીટર. હા, આપણે આપેલો છે, આપણો જવાબ રહેશે. ચલો દાખલા નંબર 124 માં શું કીધું છે? 16 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય છે? ધ્યાન આપજો, ક્ષેત્રફળ કીધું છે 16 ચોરસ મીટર, તો આપણે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખી દઈશું. તો ધ્યાન આપજો દરેક જણા વિદ્યાર્થી મિત્રો, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. એમાં શું કીધું છે? 16 ચોરસ મીટર આપણે અહીંયા આપેલું છે, 16 ચોરસ મીટર આપેલું છે. તો 16 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી ચોરસની બાજુનું માપ આપણે શોધવાનું છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એ લખો તો ચાલે, અથવા 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિ આપણે લખી દઈશું. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો ચોરસનું ક્ષેત્રફળ આપણે આપેલું છે, અહીંયા લખી દઈશું 16 બરાબર 4 ગુણ્યા લંબાઈ, એટલે કે આ બાદ લાવીએ તો કેટલું થઈ જાય? 4 ગુણ્યા લંબાઈ બરાબર 16. તો લંબાઈ બરાબર 16 ભાગ્યા 4 એટલે ચોખ્ખું 16. 4 મીટર આવી ગયું. અથવા જો આ રીતે ના ગણવું હોય તો તેના આપજો 16 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું છે? ક્ષેત્રફળ 16 આપેલું છે, તો ચોરસની કેટલી બાજુ હોય? 4 બાજુ, તો 16 ભાગ્યા 4 કરી દે તો તમને મળી જાય. તેના આપજો ચોરસની બાજુનું માપ આપેલું છે, તો ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 16. તો કેટલી ચોરસની કેટલી બાજુ હોય? 4. તો 16 ભાગ્યા 4 તો કેટલું આવે? 4. ચોખ્ખું 16. તો 4 આવી ગયો. આ રીતે ગણો તો આ રીતે ગણાવો, અથવા ચોરસની પરિમિતિ મૂકીને તમારે ગણો તો એ રીતે પણ તમે ગણી શકો છો. બે રીતે તમે ગણી શકો છો. ચલો આપણે આગળ લઈશું. પછી શું કીધું છે? એક દાખલા નંબર 125 ની અંદર કે 10 મીટર ગુણ્યા 6 મીટરનું માપ ધરાવતા લંબચોરસમાંથી ચોરસ બનાવવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય છે? અહીંયા શું કીધું છે? 10 મીટર ગુણ્યા 6 મીટર કીધું છે. તો ધ્યાન આપજો, આપણે કીધું કરીશું વિદ્યાર્થી મિત્રો. તો લંબચોરસની પરિમિતિ પહેલા સૌથી પહેલા લખી દઈશું 125. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી આપેલી છે? 10, પહોળાઈ 6, તો 2 16, તો 16 દુ 32. લંબચોરસની પરિમિતિ કેટલી મળી? 32 મળી. હવે શું કીધું છે? તો લંબચોરસમાંથી ચોરસ બનાવવામાં આવે છે. ધ્યાન આપજો, અહીંયા શું કીધું છે? લંબચોરસમાંથી ચોરસ બનાવવામાં આવે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબચોરસની પરિમિતિ 32 છે, તો આપણે ચોરસ બનાવવામાં આવે છે. તો આપણે શું કરીશું હવે? લંબચોરસમાંથી ચોરસ એટલે ચોરસની કેટલી બાજુ? સમજી લો કે આપણે એક ચોરસ દોરીએ તો આનું પરિમિતિ આપણે કેટલી મળી? 32 મળી. લંબચોરસની 32, તો ચોરસની 32 હોય તો આપણે એક બાજુનું માપ કેટલું હોય? તો આપણે લખીશું ચોરસનું એક બાજુનું માપ બરાબર 32 ભાગ્યા 4 કરી દેવાનું. 4 છે, 4 બાજુ છે, તો ચલો કેટલું થાય? 8 ચોક 32. તો 8 આવી ગયા. તો ચોરસનું એક બાજુનું માપ 8 આવી ગયું. તો ચલો હવે શું કીધું છે? ચોરસ લંબચોરસમાંથી ચોરસ બનાવવા માટે તો તેનું ક્ષેત્રફળ, તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેશું હવે આપણે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી મળી આપણને? 8 મળી હતી લંબાઈ, તો 8 ગુણ્યા 8 તો 88
64, અહીંયા 64 આપણને આપેલો છે જવાબ, આપણને આપેલો છે આપણો જવાબ રહેશે। હવે દાખલા નંબર 126 ની અંદર શું કીધું છે, નીચેમાંથી કયા આકારના બે સમાન ભાગ નહીં થાય, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, દરેક જણ અહીંયા ધ્યાન આપજો। અહીંયા તમને આકારો આપેલા છે જેના બે સમાન ભાગ એટલે કે બે કટકા ક્યારેય નહીં થાય। જો ચોરસ છે, ચોરસના ઉપરથી બે સમાન ભાગ કરવા તો થાય, લંબચોરસના ઉપરથી કરવા તોય પણ થાય। અહીંયા આપણે શું આપેલું છે, સ્ટાર જેવું આપેલું છે, સ્ટારને પણ આપણે સીધી લીટી કરી ઉપરથી તો બે કટકા થઈ જાય, પણ આ શું છે, ત્રિકોણ છે। ઓકે, તો સમદ્રી બાજુ ત્રિકોણ છે, તો આના તમે બે કટકા કરવા જશો તો થશે નહીં, બે ભાગ થશે નહીં, તો આપણો જવાબ શું આવશે, સી જવાબ આવશે। ચલો હવે 127 ની અંદર શું કીધું છે, નીચેનામાંથી કયા ભાગને અડધો આંટો ફેરવતા તેના જેવો દેખાય છે। અડધો આંટો ફેરવો એટલે સમજી લો કે ઉપર હોય તો નીચે આવે તો એનો અડધો આંટો કહેવાય। ઓકે, તો એવો ને એવો રહેજો। આ ત્રિકોણ છે, ઉપરથી અડધો આમ ફેરવી નાખીશું તો ત્રિકોણ કેવું બનશે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ આવું છે તો ઊંધું ફેરવીશ તો આવું થઈ જશે, તો એવું એના જેવું દેખાયું ના દેખાયું। ચલો આપણે અહીંયા પંચકોણ આપેલું છે, ચલો પંચકોણને આપણે ઊંધું કરીશું, અડધો આંટો ફેરવીશું તો કેવું થશે, કંઈક આ રીતે બનશે। ઓકે, આ રીતે કંઈક બનશે, એટલે આ પણ ના બન્યું, પણ આ તમે સી વાળું તમે અડધો આંટો ફેરવશો તો ઉપરનું નીચે આવશે, નીચેનું ઉપર એટલે સેમ ટુ સેમ એવું જ દેખાશે, તો આપણો જવાબ શું આવશે, સી જવાબ આવશે। આ જવાબ નહીં આવે, આ જવાબ નહીં આવે, તો સી જવાબ આવશે। ચલો આગળ લઈશું 126માં દાખલામાં શું કીધું છે કે નીચેનામાંથી કયો અંક અડધો આંટો ફેરવવાથી તેના જેવો જ દેખાય, ધ્યાન આપજો, અડધો આંટો ફેરવો તો એના જેવો દેખાય। જો 5 ને અડધો ફેરવો તો ઊંધો 5 થઈ જાય, ઓકે, 6 ને અડધો ફેરવો તો ઊંધો 6 થઈ જાય, એ ના આવે। 9 ને અડધો ફેરવો તો એ ઊંધો થઈ જાય, 6 બની જાય, પણ 0 ને અડધો ફેરવો તો 0 ના 0 જ રહે। તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, 0 ને હંમેશા અડધો ફેરવો તો કેવું શું રહે, 0 ના 0 રહે છે। ઓકે, ચલો આગળ લઈશું દાખલા નંબર 129। અંદર શું કીધું છે કે નીચેનામાંથી કયા મૂળાક્ષરને અડધો આંટો ફેરવતા તેના જેવો દેખાતો નથી, એટલે અડધો આંટો ફેરવો તો એના જેવો ના દેખાય। જો એને તમે અડધો આંટો ફેરવો તો એને જ દેખાય, એચ ને અડધો ફેરવો તો એચ જ દેખાય, ઝેડ ને અડધો ફેરવો ઊંધો કરો તો પણ ઝેડ દેખાય। જો અડધો આંટો તમને ફેરવતા ના આવે તો શું કરે ખબર, ચોપડી આ રીતે ઊંધી કરી નાખવાની, તો તમે દેખી લો, ઝેડ દેખાય છે, એચ દેખાય છે, એન દેખાય છે, પણ એમ શું થઈ ગયો, ઊંધો થઈ ગયો ને। અડધો આંટો ફેરવાનું કહે તો તમારે શું કરવાની, ચોપડી ઊંધી કરી નાખવાની, એટલે તમે વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળી જશે। તો આપણે તમને ખબર એમ દેખે તો આપણે શું દેખાવા મળે, ઊંધો દેખાવા મળે, કયો દેખાશે, આ રીતે એમ દેખાશે, ડબલ્યુ થઈ જશે, એમ હશે એ શું થઈ જશે, ડબલ્યુ થઈ જશે, એટલે આપણે શું જવાબ આવશે, આ જવાબ આવશે। ઓકે, ચલો હવે લઈશું 130માં। નીચે દર્શાવેલ કયા શબ્દને અડધો આંટો ફેરવતા શબ્દ એના એ જ વંચાય, ધ્યાન આપજો, અડધો આંટો ફેરવો તો એના જ દેખાય, એમ તમને હમણાં દેખી કે આપણે અડધો ફેરવો તો ડબલ્યુ થઈ ગયો, એટલે તો આવશે જ નહીં। ચલો NOON, હા આની અંદર આવશે, આ તમે ઊંધું ફેરવશો એના બાજુ હશે, આ એના બાજુ હશે, ડબલ પણ સીધા સીધા રહેશે, એને પણ સીધા સીધા રહેશે, તો આપણો આ જવાબ આવશે। ઓકે, ચલો દાખલા નંબર 151 લઈશું। એની અંદર શું કીધું છે, નીચેનામાંથી કયા ભાગને 1/4 ભાગ ફેરવવાથી પહેલા જેવો દેખાય છે। 1/4 એટલે શું કહેવાય કે એક જ આંટો, સમજી લો કે અહીંયા આપણે અહીંયા એક આકૃતિ દોરીશું વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેક જણા ધ્યાન આપશે। 131 છે, સમજી લો કે આવી રીતે હોય તો અહીંયાથી અહીંયા 1 2 3 ને 4 લખું, એટલે સમજી લો કોઈ બી આકૃતિ અહીંયા ગોળબિંદુ હોય અહીંયાથી અહીંયા આવે તો એને 1/4 કહેવાય, શું કહેવાય આને, 1/4 કહેવાય। ઓકે, તો ધ્યાન આપજો। તો અહીંયા જો અહીંયા શું છે, લંબચોરસ છે, લંબચોરસ સમજી લો કે અહીંયા લાંબુ છે ને અહીંયા શું છે, આ બાજુ લાંબુ છે ને આ બાજુ પહોળું છે, તો ફેરવીશું તો ઊભું થઈ જશે, તો ના એના જેવો પહેલા જેવો જ નહીં દેખાય, આ અલગ દેખાશે। હા, ચોરસને તમે ગમે તે બાજુ ફેરવશો તો તમને ખબર ચોરસ જ મળશે, 1/4 હોય કે 2/4 હોય કે 3/4 હોય કે 4/4 હોય, તમે ગમે તે બાજુ ફેરવશો ચોરસ એનું એવું જ દેખાવા મળશે, તો આપણે શું જવાબ આવશે, ચોરસ બી જવાબ આવશે। ચલો હવે આપણે દાખલા નંબર લઈશું 132। એમાં શું કીધું છે, નીચેનામાંથી કયો ત્રિકોણ 1/3 ફેરવવાથી તે જ રહે છે, ધ્યાન આપજો, શું કીધું છે, 1/3 ફેરવવાથી તેનો તે જ રહે છે। જો કાટકોણ ત્રિકોણ, અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, 132 કાટકોણ ત્રિકોણની વાત કરીએ, આવો કીધો છે, જો આના કહેવાય કાટકોણ ત્રિકોણ, તો હવે તમે આને 1/3 ફેરવો એટલે કે 1/3 એટલે કે 3 ભાગમાંથી 1 ભાગમાં ફેરવો એટલે આર્યું અહીંયા જાય, આર્યું અહીંયા જાય, આર્યું અહીંયા આવે, તો એને મળે તો કે ના મળે, કેન્સલ। ચલો પછી સમબાજુ ત્રિકોણ, હા સમબાજુ મળે, કેમ, સમબાજુ એટલે કે બધી બાજુ સરખી હોય, તમે આમ ફેરવો તો પણ એવો નહીં મળે, 1/3 ફેરવો તો એવું બને, 2/3 ફેરવો તો પણ એનો એ જ મળે, તો આપણે શું જવાબ આવશે, બી જવાબ આવશે, સમબાજુ ત્રિકોણ। ચલો આપણે આગળ લઈશું, શું કીધું છે 133માં કયા આકારને 1/6 જેટલું ફેરવવાથી તેના જેવો દેખાય છે, જેના જો 1/6 ની વાત કરી છે,
તો આપણે કયા આકારને 1/6 ફેરવાથી તેના જેવો દેખાય છે? તો લઈશું 1/6 પહેલા સમજીશું આપણે 1/6 1/6 શું કે 6 ભાગમાંથી એક જ ભાગમાં ફેરવાથી એના જેવો જ મળે છે. જો અહીંયા તમને ખબર પડી જાય 5 ભાગ છે એટલે 5 ભાગમાં તમે ફેરવશો તો તમને ખબર પડી જાય આકૃતિ બદલાઈ જશે, પંચકોણ છે એટલા માટે. ચલો અહીંયા 1 2 3 4 5, અહીંયા 1 2 3 4 5, અહીંયા પણ 5 ભાગના છે આકૃતિ એટલે તમે ફેરવશો આ પણ આકૃતિ બદલાઈ જશે. પણ અહીંયા જો 1 2 3 4 5 6 ભાગ છે તો તમે ફેરવશો તો તમને એની એ જ આકૃતિ મળશે, 1/6 જેવો મળશે. અહીંયા પણ મળશે એટલે આપણો જવાબ શું આવશે? સી જવાબ આવશે. ચલો 134 માં શું કીધું છે? નીચેમાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરને 1/2 કે 1/4 ભાગ ફેરવાથી તે જ મળે? જો પહેલો જ છે ઓ. ઓકે, આપણે ઓ ને ગમે તે અક્ષરમાં ફેરવીએ તો આપણને એના એ જ મળે છે. 1/2 ફેરવો કે ઊંધો ફેરવો કે 1/4 ફેરવો તો એનો એ જ મળે છે. ચલો અહીંયા 135 માં શું કીધું છે? જો ત્રિકોણને 1/2 ભાગ ફેરવવાથી નીચેમાંથી કયો આકાર મળે? ધ્યાન આપજો. 1/2 એટલે તમને સમજાવું છું, મેં હમણાં પહેલા સમજાવી નાખ્યું. 135 લઈશું. આમાં શું કીધું છે? ત્રિકોણ એક આપેલું છે આપણને અહીંયા. આમાં 1/2 એટલે બે ભાગમાંથી એક ભાગ એટલે કે અડધો ભાગ. અડધો ભાગ ફેરવાથી શું થાય? તો ઉપરનું નીચે, નીચેનું ઉપર. તો કેવું થાય? આવું થાય, આવું મળે, ઊંધું થઈ જાય. 1/2 ફેરવો તો તમને આવું મળે. તો આવો કયો જવાબ છે? એમાં આપણને આપેલો જ છે, એ આપણો જવાબ રહેશે. ચલો હવે દાખલા નંબર 136 લઈશું. એમાં શું? એફ ને 1/4 ભાગમાં ફેરવાથી નીચેનામાંથી કયો આકાર મેળવી શકાય છે? ધ્યાન આપજો. 136 એફ ની વાત કરી છે. એફ ને કયો ફેરવાનો છે? 1/4 એટલે 4 ભાગમાંથી એક ભાગ. ચલો આપણે 4 ભાગ દોરીએ. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો. આપણે અહીંયા એફ મૂકીએ. થઈ ગયો એફ. હવે આને એક જ ભાગમાં ફેરવવાનું, અહીંયાથી અહીંયા લાવવાનું છે તો કેવું થશે? આવો એફ થશે એટલે કે એફ આવો થઈ જશે. આપણો જવાબ જો સી આપણને આપેલો છે, મેં દોરી એવો જ છે કહે તો એ આપણો જવાબ રહેશે. હવે દાખલા નંબર 137 લઈશું. એની અંદર શું કીધું છે? એક સમઘનની બાજુનું માપ 5 મીટર છે તો સમઘનનું ઘનફળ કેટલું હોય? તો તમને ખબર પડી ગઈ સમઘનનું ઘનફળનું સૂત્ર શું આવશે? સમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. કેમ? સમઘનમાં તો દરેકે દરેક લંબાઈ સરખી હોય એટલા માટે એકવાર લખી દો. ચલો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો શું આવશે? 5 25 50 125. 125 આપણને આપેલો છે જવાબ. આ 125 ઘન મીટર. ધ્યાન આપજો, ચોરસ મીટર ના આવે, ક્યારે ઘન મીટર આવે. ઓકે, અહીંયા સમઘનનું ઘનફળ કીધું છે. ઘન એ ઘનફળ એ ઘન મીટરમાં લખાય છે એટલે ઘન મીટર આવશે. ચલો હવે 138 લઈશું. આ અંદર એક હિન્ટ છે. જો શું કે પેટર્ન પૂર્ણ કરો. આ એક જાતની પેટર્ન છે. જો શું પેટર્ન છે હું તમને સમજાવું છું. દરેક જણા વિદ્યાર્થી ધ્યાન આપશે. 18 27 36. જો 18 વત્તા 9 ઉમેરો તો 27, 27 9 ઉમેરો તો 36. તો તમને ખબર પડી ગઈ 36 9 ઉમેરો તો શું થાય? 45. મળે કે ના મળે? તો આપણો જવાબ છે એ 45. હા, જો નકર 9 2 18 9 3 27 9 4 36 તો 9 5 45 આવે ને તો પણ મળી શકે છે. ચલો લઈશું 139. પેટર્ન પૂર્ણ કરો. અહીંયા પણ તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે. તો અહીંયા કેવી રીતે પેટર્ન પૂર્ણ કરીશું? જો અહીંયા શું આપેલા છે? 13 છે, પછી છે 25, પછી છે 37, પછી છે 49. તો ચલો 13 12 ઉમેરો તો 25 થઈ ગયા. 25 12 ઉમેરો તો 37 થઈ ગયા. 37 12 ઉમેરો તો 49 થઈ ગયા. 49 12 ઉમેરીશું તો કેટલા? 59 60 61. 61 જવાબ છે. હા, આપણે મળી ગયો જવાબ. તો અહીંયા શું ઉમેરવાનું છે? 12 ઉમેરવાના છે. આ પેટર્ન છે. ચલો હવે છેલ્લો દાખલો લઈશું આપણે 140 એમાં શું આપેલું છે? 1 2 3 4 5 6. જો ધ્યાન આપજો, 140 થોડોક સમજવા લાયક છે. બિલકુલ હાર્ડ નથી. તમે સમજી જાઓ તો તમને બિલકુલ હાર્ડ લાગે નહીં. ચલો આપણે લઈશું પહેલા 1 2 3 4 5 6. બીજામાં શું છે? 1 2 3 4 ને 5. ત્રીજામાં જો ત્રીજામાં શું થયું? આમાં એક નીકળી ગયો આગળનો. પછી શું નીકળશે? જો પછી આગળનો બગડો નીકળી, પહેલો એકડો નીકળી ગયો. દેખાય? જો પછી 2 3 4 5 આટલું બધું. પછી શું થયું? આગળનો રહ્યો એ એક આગળનો અક્ષર નીકળે છે, એક પાછળનો અક્ષર નીકળે છે. ઓકે, તો હવે શું થયો? હવે આપણે અહીંયા જો પહેલા સૌથી પહેલા શું પાછળનો અક્ષર નીકળ્યો, પછી આગળનો નીકળ્યો. હવે શું નીકળશે? પાછળનો અક્ષર નીકળશે. એટલે શું હશે? વધીશું 2 3 ને 4 આવી ગયા. 2 3 4. હવે કયો અક્ષર નીકળશે? તમને ખબર પડી ગઈ. હવે પાછળનો નીકળ્યો. હવે કયો નીકળશે? આગળનો નીકળશે. એટલે શું આવશે જવાબ? 3 અને 4. તો 3 અને 4 જવાબ આપેલો છે. હા, આપેલો છે. આપણો જવાબ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.